હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું. તો મિત્રો આજે શું લઈને આવ્યા છે? તો આજે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર કોડિંગ ડીકોડિંગ લઈને આવ્યા છે, જેનો ભાગ આપણે 4 જોવાનો છે. ઓલરેડી આપણે 3 ભાગ કમ્પ્લીટ કરેલા છે. આજે શું જોવાનું છે? તો 9 નંબરની રીત, 10 નંબરની રીત, 11 નંબરની રીત, 12 નંબરની, 13 નંબરની, જે શેના ઉપર આધારિત છે? તો તે મિત્રો એબીસીડી એટલે આપણે કહીએ કે આલ્ફાબેટ ઉપર આધારિત પ્રશ્નો આજે જોવાના છે. તો મિત્રો લેક્ચરની શરૂઆત કરી દઈએ. આજે મિત્રો આપણે 13 નંબરની રીતે પહોંચેલા છે, પરંતુ મિત્રો આપણે 35 પ્લસ રીતોના દાખલા પરીક્ષાની અંદર કેવી રીતના પૂછાયેલા છે તે જ આપણે જોવાના છે મિત્રો. જે આપણે દાખલા જોશું તે ઓલરેડી પૂછાયેલા જ હશે અને એની સાથે સાથે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવશું મિત્રો. તો આપણે ટાઈમ ન બગાડતા પેટર્ન નંબર એટલે કે રીત નંબર 9 જોઈએ. તો રીત નંબર 9 ના દાખલાની અંદર શું આપવામાં આવેલું છે? તો 9 નંબરની રીતની અંદર શું આપવાનું છે? જો કેટ બરાબર શું થશે? જો કેટ બરાબર 24 થાય તો ડોગ બરાબર 24 હોય તો અહીંયા શું પૂછેલું છે? તો અહીંયા પીગ બરાબર શું લખાય? કેમાં પૂછાયેલું છે? તો હવાલદારની જે એક્ઝામ લેવામાં આવી 2023 માં તેમાં પૂછવામાં આવેલો છે. તો હવે આ કેટ છે તો કેટનું કેવી રીતના 24 બન્યા? ડોગ છે તો ડોગના કેવી રીતના 24 બન્યા? તો આપણે મિત્રો જોઈએ. તો અહીંયા શું આપેલું છે? કેટ આપેલું છે, CAT કેટ, બરાબર. તો કેટ આપેલું છે તો કેટ આપણે એબીસીડી ક્રમમાં જોઈએ તો આ 1 થી એટલે કે A બરાબર શું થયું? A બરાબર 1 લેવાનો અને Z બરાબર કેટલા લેવાના? Z બરાબર 24 લેવાના. આ રીતના આપણે જોવાનું છે. કેમ કે આલ્ફાબેટ પ્રમાણે C, તો C નો ક્રમ કેટલો છે મિત્રો? તો C નો ક્રમ 3 થયો, A નો ક્રમ 1 થયો અને T, તો T નો ક્રમ કેટલામો છે મિત્રો? તો અહીંયા 3 નો ક્રમ એટલે કે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 24. આ રીતના આપણે જોવાનું છે મિત્રો. આલ્ફાબેટના ક્રમ પૂછવામાં આવે છે. C નો ક્રમ કેટલો છે મિત્રો? તો C નો ક્રમ આપણે જોઈએ એબીસીડી માં ત્રીજો આવે. કયો આવે? C નો ક્રમ કેટલામાં આવે? તો C નો ક્રમ મિત્રો ત્રીજો આવે છે. હવે ત્યાર પછી આગળ જોશું A નો ક્રમ. તો A નો ક્રમ કેટલો આવે છે? તો A નો ક્રમ 1 આવે છે. એટલે A નો ક્રમ કેટલો છે? તો A નો ક્રમ 1 થયો. હવે T છે તો T નો ક્રમ કેટલામો છે? તો T નો ક્રમ 20મો છે. આ T નો ક્રમ 20મો છે. તો આનું શું થાય? તો આવી રીતના પ્લસ કરીએ તો 3 ને 1 4, 4 ને 20 કેટલા થયા? 24 થયા. તો આવી રીતના તેનો પ્લસ સરવાળો થાય છે, એટલે કે જે ક્રમાંક આપેલા છે એબીસીડી ની અંદર, એટલે કે A બરાબર 1 લેવાનું અને Z બરાબર 24 લેવાના, તે રીતના ક્રમ છે તે દ્વારા આવી રીતના થાય છે. હવે આ ડોગ જોવા બેહાય નહીં મિત્રો પરીક્ષાની અંદર. એક યોગ્ય હશે એટલે બીજું પણ યોગ્ય હશે. હવે આપણે શું પૂછવામાં આવ્યું છે? તો પિગ પૂછવામાં આવ્યું છે. શું પૂછવામાં આવ્યું? પીગ પૂછેલું છે. તો P નો કોડ કેટલા નંબરનો છે મિત્રો? તો P નો કોડ 16 છે. I નંબરનો કોડ કેટલામો છે? 9 છે. અને G નંબરનો કોડ 7 છે. આ રીતના મિત્રો યાદ ઓલરેડી પાકું કરી લેવાનું છે. તો આપણે જોઈએ તો P નો કોડ 16 છે, 9 તો કોનો કોડ છે? I નો કોડ 9 છે અને G નો કોડ કેટલો છે? 7 કોડ છે. તો આનો સરવાળો શું થશે? તો આનો સરવાળો મિત્રો 10 એટલે કે 25 ને 32 થશે. શું થશે? આનો સરવાળો 32 થશે. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ 32 આવશે. એટલે કે કેમાં પૂછાયેલો હતો? તો હવાલદારની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. આની અંદર મિત્રો તમને શું સમજાવવા માંગુ છું? તો તમને આલ્ફાબેટનો ક્રમ સીધો આપેલો છે, એટલે કે 1 બરાબર A લેવાનો અને 24 બરાબર Z લેવાના. આ રીતના તમને કોડ આપેલો હશે અને કોડનું શું કરવાનો છે? અંક આપેલા હશે તેનો સરવાળો કરી અને જે જવાબ મળે તે જવાબ હશે. એવી રીતના પણ નીચે અહીંયા પણ એવી રીતના છે, તો અહીંયા પણ એવી રીતના હશે. એટલે કે આ કોડ દ્વારા, એટલે કે આલ્ફાબેટના ક્રમ પ્રમાણે જે કોડ છે તેના દ્વારા દાખલો સોલ્વ થઈ શકે મિત્રો. તો આ જોયું આપણે પહેલો દાખલો જે હવાલદારની અંદર પૂછવામાં આવેલો હતો. હવે આપણે જોઈએ નેક્સ્ટ ની અંદર. તો નેક્સ્ટ ની અંદર શું આપેલું છે? તો નેક્સ્ટ ની અંદર અહીંયા સૂચના આપેલી છે. કઈ સૂચના આપેલી છે? તો 10 નંબરની પેટર્નમાં જો A B C D માં A બરાબર કેટલા આપેલા છે? તો A બરાબર 24 આપેલા છે. એટલે એનો અર્થ શું થયો? તો A બરાબર 24 આપેલા હોય મિત્રો, A બરાબર 24 આપેલા હોય તો Z બરાબર 1 હશે. Z બરાબર 1 હશે. એટલે કે આનો ઊંધો કોડ મિત્રો તમારે ગોતવાનો છે. ઊંધો કોડ એટલે કેવી રીતના ઊંધો કોડ? તો ઊંધો કોડ એટલે મિત્રો તમારે આ રીતના યાદ રાખવાનું છે. એટલે કે તમારે Z થી શરૂઆત કરવાની છે. Z થી તો Z બરાબર શું થશે? 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26 એટલે કે આ રીતના તમારે યાદ વસ્તુ રાખવાનું. કેવી રીતના a બરાબર 24 છે અને z બરાબર 1 લીધેલા છે. હવે પરીક્ષા આમાં શું પૂછવામાં આવ્યું? સન એટલે સનનો કોડ કેટલો આપેલો છે મિત્રો? તો સનનો કોડ 27 આપેલો છે અને શોધવાનું શું છે? તો કેટનો કોડ શું હશે? આ કેમાં પૂછાયેલું છે? રેવન્યુ તલાટીની અંદર 2016 માં એક્ઝામ લેવાની તેની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. હવે આપણે જોઈએ તો સન SUN બરાબર કેટલા આપેલા છે મિત્રો? તો 27 આપેલા છે. હવે આનો ઊંધો કોડ લેવાનો છે તો S નો કોડ ઊંધો કયો હશે મિત્રો? તો S નો કોડ 8 હશે. S નો કોડ મિત્રો કયો છે અહીંયા? તો S નો કોડ 8 આપેલો છે. હવે ત્યાર પછી U નો કોડ કેટલામો છે? તો U નો કોડ મિત્રો આપણે 6 થશે. તો U નો કોડ કેટલો છે? 6 થયો. હવે N તો N નો કોડ કેટલો થયો? તો N નો કોડ 3 થયો. એટલે મિત્રો જો જોઈએ તો 8 એટલે કે 12, 20, 21, 21 ને 27 થઈ જશે. આ 27 થઈ જશે. આ પ્લસ કરીએ તો આપણે 27 થાય. તો હવે સીધું શું શોધવાનું છે? તો કેટ શોધવાનું છે. કેટનો ક્રમ શું હશે? એટલે કે તો કેટ છે તો આપણે જોઈએ C નો કોડ કેટલામો છે? C નો કોડ 24 છે. ત્યાર પછી આપણે A નો કોડ કયો છે? 24 છે. A નો કોડ કયો છે? 24 છે. અને T નો કોડ પાછળથી કેટલામો છે? T નો કોડ તો T નો કોડ 7 છે. કેટલો છે? 7 છે. તો 24 અને 24 કેટલા થશે? 50. 50 ને 7 કેટલા થશે? 57 થશે. તો આપણે ક્યાંય ઓપ્શનમાં 57 દેખાય? તો હા મિત્રો, ઓપ્શન નંબર C. ઓપ્શન નંબર C ની અંદર 57 છે. તો આ કઈ પેટર્ન હતી? આ પેટર્ન ની અંદર તમને આલ્ફાબેટ આપેલા હશે અને એને આવી રીતે તમને સૂચના પણ આપેલી છે. A B C D માં A બરાબર 24 હશે તો Z બરાબર 1 હશે. અને પછી ત્યાર પછી ઊંધા કોડનું શું કરવાનું હશે? તો ઊંધા કોડ ની અંદર તમારે સરવાળો કરવાનો હશે અને આવી રીતના તમારે કોડ શોધવાનો હશે. તો આપણે પેલા આપણે કયું જોયું? તો પેલા આપણે સમા જોયું, ત્યાર પછી ઊંધા કોડ જોઈએ. તો આ શું હતું? સમા કોડ. અને એટલે કે પેલા A થી Z જોયું અને પછી Z થી A સુધીના કોડ જોયા. હવે મિત્રો આપણે પેટર્ન નંબર 3 લેશું. તો પેટર્ન નંબર 3 ની અંદર શું છે? તો પેટર્ન નંબર 3 ની અંદર તમને સીધા શું આપેલું હશે? તો સીધા તમને કોડ આપેલા છે. કેવી રીતના કોડ? તો મિત્રો અહીંયા Z છે તો Z નો કોડ કેટલો આપેલો છે? તો Z નો કોડ ABCD માં જોઈએ તો ABCD ની અંદર 24 હશે. કયો હશે? Z નો કોડ 24 હશે. હવે આ લખતો નથી મિત્રો. Z નો કોડ કયો હશે? તો Z નો કોડ 24 આપેલો છે. E 5મા ક્રમે આવે છે તો E નો કોડ 5 આપેલા છે. ત્યાર પછી B બીજા ક્રમે આવે છે તો અહીંયા B ના બે આપેલા છે. ત્યાર પછી R આવે છે તો R 18મા ક્રમે આવે છે તો 18 ક્રમે આવે છે. એ એક ક્રમે આવે છે. એટલે તમને અહીંયા સીધા કોડ આપેલા હશે. કેવી રીતના? તો અહીંયા Z છે તો Z 26મા અક્ષરે આવે છે મિત્રો ABCD માં. E છે તો E કેટલામા અક્ષર? 5મા નંબરે આવે છે. પછી B છે તો B ની અંદર શું આવશે? તો B બીજા ક્રમે આવે છે. ત્યાર પછી R છે તો R 18મા ક્રમે આવે છે. A છે તો A એક નંબર આવે. એટલે આ રીતના તમને કોડ આપેલા હશે. તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા જીબ્રા બરાબર શું લખાય? 24, 52, 181 લખાય. તો કોબરા બરાબર શું લખાય? તો આપણે કોબરાનો કોડ જોઈએ મિત્રો. COBRA. તો C નો કોડ કેટલામો છે મિત્રો? તો C નો કોડ કેટલો હોય છે મિત્રો? તો C નો કોડ આપણે જોઈએ તો C નો કોડ 3 હશે. તો અહીંયા 3 આવશે. O હશે તો O ની અંદર આપણે જોયેલું કયું સૂત્ર યાદ રાખેલું? E જો T. કયું સૂત્ર રાખેલું હતું? E જો T. તો O નો કોડ કેટલામો હતો? E જો T એટલે 15 થયો મિત્રો. 15 થયો. પછી B નો 2 કોડ થયો, R નો 18 કોડ થયો અને A નો 1 થયો. આવી રીતના તમને ક્યાં દેખાય છે મિત્રો? તો આ શું થયું? તો આ કોબરાનો કોડ થયો. હવે કોબરાનો કોડ ક્યાં દેખાય? 3115. અહીંયા 3115 નથી એટલે આ નહીં આવે. અહીંયા 3115 નથી એટલે આ નહીં. અહીંયા 3115 નથી એટલે નહીં આવે. આ 3115 અહીંયા દેખાય એટલે આ તમારો જવાબ. ઓપ્શન B તમારો જવાબ આવશે. શેમાં પૂછાયેલો? તો સિનિયર ક્લાર્ક 2021 ની અંદર જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પૂછવામાં આવેલો હતો. તો આ પેટર્ન નંબર આપણે 11 જોઈએ. જેમાં શું આપેલું હતું? તો સીધા કોડ આપેલા હતા અને સીધા કોડ તમારે ગોઠવાના હતા. તો હવે મિત્રો આગળ પેટર્ન જોઈએ. કઈ પેટર્ન આગળ જોવાની છે? તો હવે આપણે પેટર્ન નંબર કઈ જોવાની છે કે જો અહીંયા શું આપેલું છે? અહીંયા પેટર્ન નંબર 12 માં અહીંયા જો B બરાબર 2 આપેલા છે અને O બરાબર શું આપેલા છે? તો O બરાબર 30 આપેલા હોય તો Y બરાબર શું થશે? Y બરાબર શું થશે? કેવા પૂછાયેલો છે? નાયબ નિરીક્ષકની 2023 ની અંદર એક્ઝામ લેવાય તેની અંદર પૂછવામાં આવેલો છે. સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ તો B નો કોડ કેટલા હોય મિત્રો? તો B નો કોડ 2 હશે. કયો હશે? B નો કોડ કયો હશે? 2 હશે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો O
તો ઓ નો કોડ કેટલામો છે? તો ઓ નો કોડ 15 છે. એનો અર્થ શું થયો? કોઈ પણ નો કોડ આપેલો છે તો આને શું કરેલું છે? બમણા કરેલા છે, એટલે 2 વડે ગુણેલા છે, એટલે 4 આવશે. તો એવી જ રીતના ઓ છે તો ઓ નો કોડ કેટલો છે મિત્રો? ઓ નો કોડ વાસ્તવિકમાં 15 છે ગુણ્યા 2 એટલે કેટલા થશે? 30 થશે. તો હવે પૂછવામાં શું આવેલું છે? y પૂછવામાં આવેલું છે. તો ABCD ની અંદર y નો ક્રમ એટલે કે કોડ કયો છે? એટલે ક્રમ. તો y નો ક્રમ 25 છે. તો 25 ને શું કરવાનું? 2 વડે ગુણવાનું, એટલે 25 દુ 50 થશે. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ 50 આવશે. અહીંયા શું આવશે? 50 જવાબ આવશે. કેમ આપેલો છે? ઓપ્શન બી ની અંદર આપવામાં આવેલો છે. જે શેમાં પૂછાયેલો છે? નાયબ નિરીક્ષણ 2023 ની અંદર જે એક્ઝામ લેવામાં આવેલી તેમાં પૂછવામાં આવેલો છે. તો આની અંદર મિત્રો શું આપેલું હશે? તો આની અંદર તમને આલ્ફાબેટ ક્રમ આપેલા હશે, A થી Z સુધીના ક્રમ આપેલા છે, અને જે ક્રમ આપેલા છે એના બમણા કરવાના હશે, અને અથવા તો તમને કોઈ પણ ક્રમના 3 ગણા પૂછી શકે, 4 ગણા પૂછી શકે, વગેરે વગેરે પેટર્ન ઉપર પૂછી શકે. તો આ શું હતી? તો આપણે પેટર્ન જોઈ બમણા કરી અને કેવી રીતના કોડ શોધવું. હવે ત્યાર પછી આગળ જોઈએ એટલે કે નેક્સ્ટ પેટર્ન એટલે કે 13મા નંબરની પેટર્ન. તો 13મા નંબરની પેટર્નમાં શું આપેલું છે? તો 13મા નંબરની પેટર્નની અંદર અહીંયા શું આપેલું છે? E બરાબર 5. શું આપેલું છે? E બરાબર 5. તો આપણે E બરાબર અહીંયા જોઈએ તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, E બરાબર 5 આવે છે. હા, અહીંયા શું આપેલું છે? હોટલ આપેલું છે. હોટલનો કોડ કયો આપેલો છે? તો હોટલનો કોડ 12 આપેલો છે. અને તમને પૂછવામાં શું આવેલું છે? તો પૂછવામાં આવ્યું છે લેમ્પનો કોડ શું હશે? લેમ્પનો કોડ શું હશે? શેમાં પૂછાયેલો? તો SSB ની અંદર જે એક્ઝામ લેવામાં આવી ક્લાર્કની તેની અંદર 2017 માં પૂછાયેલો છે. હવે મિસ્ટર આપણે અહીંયા જોઈએ તો E બરાબર 5 આપેલા છે. તો અહીંયા કોડનો બમણું પણ નથી થતું, એટલે એનો અર્થ એક જ થયો કે આ બધા કોડ છે તેનું શું કરવાનું થશે? તો તેના કોડ લેવાના હશે. તો અહીંયા હોટલ લખેલું છે તો હોટલ આપણે હોટલ HOTE અને L. હવે આના કોડ લખીએ. H છે તો H નો કોડ કયો છે? તો H નો કોડ 8 હશે મિત્રો. O છે તો O નો કોડ કયો હશે? તો O નો કોડ આપણે ખબર છે 15 હશે મિત્રો. ત્યાર પછી T તો T નો કોડ 20 હશે મિત્રો. અને ત્યાર પછી E તો E નો કોડ કયો હશે? 5 હશે. અને L તો L નો કોડ 12 હશે. લબાડ. બરાબર. આ રીતના આપણે યાદ રાખેલા છે. તમારે પણ આવી રીતના મિત્રો યાદ રાખી લેવાના છે. હવે મિત્રો આનો સરવાળો કરશું અથવા તો બાદ બાકી કોઈ પણ તમને પૂછી શકે. ગુણાકાર પણ પૂછેલો હોય, આપણે સરવાળો કરવાનો, પ્રથમ સરવાળો આપવાનો, એટલે 15 ને 5 20, 20 ને 20 40, 40 અને 50 અને 60. આનું શું થયું મિત્રો? તો આનો સરવાળો થયો 60. કેટલો થયો? આનો આપણે ટોટલ કર્યું તો ટોટલમાં શું થયું? તો ટોટલ 60 થયો. હવે 60 છે ને અહીંયા તમને શું આપેલું છે? 12 આપેલા છે. કેટલા આપેલા છે? 12 આપેલા છે મિત્રો. એનો અર્થ શું થયો? 60 ને આપણે 5 વડે ભાગીએ તો આપણો જવાબ 12 આવે. આવી રીતના આવે. તો એનો અર્થ શું થયો? તો અહીં પહેલા પ્રથમ સરવાળો પૂછેલો છે. આલ્ફાબેટ કેટલા છે? આલ્ફાબેટ 1 2 3 4 અને 5. 5 આલ્ફાબેટ આપેલા છે અને સરવાળાને શું કરવાનું? જેટલા આલ્ફાબેટ આપેલા હોય તેના વડે ભાગી નાખીએ એટલે આપણો જવાબ આવી જાય. સમજાણું મિત્રો? પ્રથમ કોડ લખવાના એટલે કે ક્રમાંક લખવાનો, એ ક્રમાંકનો સરવાળો કરવાનો, સરવાળાને જે જેટલા પણ આલ્ફાબેટ આપેલા હોય, જેમ કે 5 આલ્ફાબેટ આપેલા છે, HOTEL આપેલા છે, 5 આલ્ફાબેટ આપેલા છે, જેને શું કરવાનું? તો તેના સરવાળાને ભાગવાનું એટલે આપણો જવાબ મળી જાય. હવે મિત્રો આમાં જોઈએ લેમ્પમાં શું થાય મિત્રો? તો હવે તે પણ આપણે ટ્રાય કરીએ. આ લેમ્પ LAMB આ રીતના આપેલું છે. હવે આનો આપણે કોડ જોઈએ. L નો કોડ કયો હશે? તો L નો કોડ 12 હશે. A નો કોડ 1 હશે. M નો કોડ કયો હશે? તો M નો કોડ 13 હશે. અને B નો કોડ 2 હશે. હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા 15 16 ને 12 28. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ 28 આવશે. પણ હવે નિયમ શું છે? અહીંયા કેટલા આંકડા આપેલા છે? તો અહીંયા 1 2 3 અને 4 આલ્ફાબેટ આપેલા છે. તો હવે 28 ને શું કરશું? તો 28 ને આપણે 4 વડે ભાગશું. તો 4 28 ના પારામાં એટલા છે. તો 4 × 4 = 4 × 4 = 4 7. શું થશે? 4 7 28 થશે. એટલે આપણો જવાબ 7 આવશે. 7 ઓપ્શન ની અંદર ક્યાં આપેલો છે મિત્રો? હા મિત્રો, ઓપ્શન A ની અંદર આપેલો છે. તો આ શું થયું? તો આપણો જવાબ મળી ગયો. તેમાં પૂછાયેલો હતો GSSSB ની અંદર જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પૂછવામાં આવેલો હતો. તો મિત્રો આ શું હતું? તો આજે આપણે જોયું કે અહીંયા તમને કોડ આપેલો હશે અને કોડ આપ્યા બાદ તેનો સરવાળો કરવાનો હતો, અને સરવાળા કર્યા બાદ વિશેષ એટલે કે તેમાં ભાગાકાર કરવાનો, અને ત્યાં જેટલા આલ્ફાબેટ આપેલા છે તેનો ભાગાકાર કરી અને જવાબ લઈ આવવાનો. આ પેટર્ન કેટલામી હતી? તો આ પેટર્ન નંબર 13 હતી.
તો મિત્રો આજે આપણે પેટર્ન નંબર 13 જોઈએ. જો મિત્રો આપણે લેક્ચર નંબર 4 લઈને આવ્યા છે આજે. તો આ ઉપરાંત આપણે હજી પણ મિત્રો 7 લેક્ચર આપણા આવશે. આપણે 40 એટલે કે 35 પ્લસ પેટર્નો જોવાના છે. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.